ગુડ મોર્નિંગ મિત્રો. હવે આજે આપણે સ્ટાન્ડર્ડ 12 માં યુનિટ 1 માં રીડ 2 ની આપણે ચર્ચા કરીશું. હવે યુનિટ 1 ની અંદર જે રીડ 2 છે, ઇટ્સ અ પોએમ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કાવ્યનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, and this poem is written by a ક્રિસ્ટિના આલ્બસ. એના જે કવિત્રી છે, પોએટ છે ક્રિસ્ટિના આલ્બસ. નેક્સ્ટ છે મિત્રો, લેટ્સ નો અબાઉટ કાંચનજંગા. કાંચનજંગા શું છે ભાઈ? કાંચનજંગા ઇઝ ધ થર્ડ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. દુનિયાનું ત્રીજા નંબરનું ઊંચું શિખર છે. હા, third highest mountain in the world, with an elevation of 8,586 meter or feet, 28,169 feet. એટલે કે એની ઊંચાઈ આપી છે મિત્રો અહીંયા 8,586 મીટર અથવા 28,169 ફૂટ ઊંચું છે. એટલે વિશ્વનું ત્રીજા નંબરનું ઊંચું શિખર છે. અને આ શિખર ક્યાં આવેલું છે? ઇટ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ નેપાળ. ભારત અને જે નેપાળની જે બોર્ડર છે, એ બોર્ડર ઉપર કાંચનજંગા શિખર આવેલું છે. તો મિત્રો હવે આપણે આ કાવ્યની આજે ચર્ચા કરીએ. હવે એમાં પહેલા ગ્લોસરી મિત્રો. કાવ્યની અંદર જે ન્યૂ વર્ડ છે, નોન વર્ડ છે, એ વર્ડ્સ તમને અહીંયા આપેલા છે. આપણે શબ્દો પર નજર નાખી લઈએ તો કાવ્ય સમજવામાં બહુ સરળતા રહે છે. પહેલું આપ્યું છે કે વેપર, તો ધુમ્મસ અથવા બાષ્પ. ધુમ્મસ અથવા બાષ્પ. ક્લેડ એટલે ઢંકાયેલું, કવર. ગ્લોરી એટલે ભવ્યતા. ઇટરનલ એટલે સદાને માટે, હંમેશને માટે, કાયમને માટે. સમિટ એટલે શિખર. હોરે પ્રાચીન, જૂનું, એન્શિયન્ટ. સીરી એટલે ધીર, ગંભીર. હેવન એટલે સ્વર્ગ. ગ્રીટિંગ એટલે આવકારવું. મેલો મનોરમ, નરમ, જે મનને મોહી લે એવું, મનોરમ. સોલ એટલે આત્મા. ડ્વેલ એટલે ઘર કરી જવું. વેસ ઘર રોકાઈ જવું એવો અર્થ થાય. થ્રિલ્સ રોમાંચ. ડ્યુઝ ઝાકર બિંદુ, ઝાકર. અનડાઇંગ એટલે અમર, કે જેનું મોત નથી, જે સદાને માટે જીવિત રહે છે, અનડાઇંગ કહેવાય છે. યુઝ રંગ છટા. એ યુઝ એટલે એક્ચ્યુઅલી યુઝ નથી, HUES યુઝ એટલે રંગ છટાવો કહેવાય. અને રી એટલે ઝરણું, જેને આપણે કહીએ સ્ટ્રીમ, બ્રુક. લિંગર્સ એટલે ટકી જવું, ત્યાં ઝળુંબવું એવો અર્થ થાય. અને રોબ્સ એટલે લાંબો જબલો, ડગલો. એક ટ્રેડિશનલ ડ્રેસ કહેવાય મિત્રો. હવે એના ઇંગ્લિશમાં કેટલાક સિનોનિમ્સ આપેલા છે આપણે મિત્રો, આ પણ ધ્યાન રાખો. વેપર્સ એટલે મોઇસ્ચર પાર્ટિકલ્સ. ક્લેડ એટલે કવર્ડ. ઇટરનલ seemingly everlasting. Snow એટલે આઈસ, પણ અહીંયા આઈસ મીન્સ સોફ્ટ. Summit એટલે hilltop. હોરે ઓલ્ડ, એન્શિયન્ટ. મિત્રો પરીક્ષાની અંદર ઘણી વખત કાવ્યની જે તમને સ્ટાન્જા આપે તો તમારો ક્વેશ્ચન આન્સર પૂછાય. તો એની અંદર પૂછે કે ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફોર એન્શિયન્ટ અથવા ઓલ્ડ. તો ત્યાં હોરે. સીન એટલે કામ, પીસફુલ. રોબ એટલે સેરેમોનિયલ ડ્રેસ. હા, સેરેમોનિયલ ડ્રેસ. એક આ ટ્રેડિશનલ એક લાંબો ઝભ્ભો આવે, ખાસ કરીને જે પાદરી લોકો પહેરતા હોય એ પ્રમાણે. પછી ડ્યુઝ એટલે વોટર ડ્રોપલેટ્સ, એટલે ઝાકર બિંદુઓ. મેનો એટલે મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, ભીનું પોતવાળું, વિનાશવાળું એવો અર્થ થાય. લિંગર એટલે સ્ટે, ત્યાં ઝરૂમવું, મંડરાવવું. થ્રિલ્સ એટલે ડિલાઇટ, રોમાંચ મિત્રો. હવે કાવ્ય તરફ આગળ જઈએ તે પહેલા થોડા શબ્દો જોઈ લઈએ. યુઝ એટલે સાઇડ ઓફ કલર, એટલે રંગ છટાઓ. રીલ્સ, સ્ટ્રિંગ્સ. લિંગર સ્ટેઝ બિહાઇન્ડ. અનટાઇડ નેવર એન્ડિંગ, ઇટરનલ. થ્રિલ્સ ડિલાઇટ, જોય. વેસ લીવ્સ ધ રિસાઇડ્સ. કાવ્ય જોઈએ મિત્રો. હવે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. મિત્રો એ કાંચનજંગાનો તમને સરસ મજાનું પિક્ચર આપેલું છે. કાંચનજંગા શિખર કેવું છે? ધ થર્ડ હાઈએસ્ટ જે પીક ઇન ધ વર્લ્ડ. હવે સ્ટાન્જા જોઈએ મિત્રો. પરીક્ષાની અંદર આપણને બે સ્ટાન્જા અલગ અલગ પૂછાય છે. 3 માર્ક્સ 2 માર્ક્સ, ટોટલ 5 માર્ક્સનું આપણને પોએમ્સમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. તો ધ્યાન રાખવું છે. ધ વેપર્સ રાઇઝ to the morning skies.
વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય, એ સવારની જે બાષ્પ છે, ધુમ્મસ છે, એ આકાશમાં ઉપર ચડે છે. ક્લેડ ઇન પર્પલ ગ્લોરી, તો આ ધુમ્મસ છે એક પર્પલ કલર કે જાંબુડિયા રંગનું આવરણ ધારણ કરેલું છે. જાંબુડિયા રંગનું આવરણ ધારણ કરેલું છે, આંચળ ઓઢેલું છે જાંબુડિયા રંગનું. આવું તો જાંબુડિયા રંગનો જે બાષ્પ છે સવારની આકાશમાં ઉપર ચડે છે. While the love light glows, એટલે સવારનો પ્રેમ રૂપી પ્રકાશ પ્રકાશિત થાય છે, એમ કે ચમકે છે. એ શિખરો પર પ્રેમ રૂપી પ્રકાશ એટલે લવ લાઇટ કીધી છે. Because the morning sun rays are very tender, soft, so they are called love light. સવારના જે સૂર્યના કિરણો એકદમ નાજુક હોય, કોમળ હોય, માટે શું કહે છે? લવ લાઇટ કહ્યું છે. On the eternal snow, તો સવારના પ્રેમ રૂપી જે પુંજ કિરણો છે, સૂર્યના પુંજ કિરણો છે, એ ક્યાં પથરાય છે? ઇટરનલ સ્નો, શાશ્વત જે બરફ છવાયેલો છે, બરફ ઉપર ગ્લો એટલે કે પ્રકાશે છે. ક્વેશ્ચન પૂછે મિત્રો, આ પરીક્ષામાં સ્ટાન્જા ક્વેશ્ચન પૂછેલા હોય. બે સ્ટાન્જા પરીક્ષામાં આવશે. એક સ્ટાન્જામાં 3 પ્રશ્નો છે, બીજા સ્ટાન્જામાં 2 પ્રશ્નો છે. બરાબર છે. મેક ધ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ, સરખા ઉચ્ચારવાળા શબ્દોની આપણે પેર બનાવીને પરીક્ષા દગાવી. અને જે રાઇમિંગ પેર ને વાક્યના અંતે હોય, પહેલો બીજી લાઈન હોય અથવા પહેલી ને ત્રીજી હોય, બીજી ચોથી હોય. જો રાઇઝ skies, અને રાઇઝ ગ્લો સ્નો, ગ્લો સ્નો, તાકે ફિશ ડિશ મિસ, આ કે શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ કહેવાય. Where does the love light glow? આ પ્રેમ રૂપી પ્રકાશ ક્યાં પ્રકાશિત થાય છે? On the eternal snow. શું જવાબ આવશે? The love light glows on the eternal snow. To cover means find out the synonyms for to cover. Cover એટલે ઢાંકવું, આવરી લેવું. શું થશે? Clad. શું થશે? Clad. ઢાંકવું, આવરી લેવું. With what does the morning skies cover? સવારનું આકાશ શાનાથી કવર થાય, ઢંકાઈ જાય છે? હા, તો પર્પલ વેપર્સ, પર્પલ ગ્લોરી વેપર્સ. તો શું કહે? The morning sky covers with purple vapors. સવારનું આકાશ છે એ જાંબુડિયા રંગની જે ધુમ્મસ રૂપી વાદળીથી ઢંકાઈ જાય છે. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ સ્ટેન્જા જોઈએ. શું કહે છે? Upon the summit hoary. Upon એટલે જે શિખરો છે, શિખરો ઉપર, અને હોરી એટલે પ્રાચીન. તો આ પ્રાચીન શિખરો ઉપર and the Himalayas queen. તો જે આ સૂર્યના પ્રેમ રૂપી સવારના જે કિરણો છે ક્યાં પડે છે? હા, જે શિખરો છે, ઉત્તુંગ શિખરો છે, ઊંચા શિખરો છે, જે પ્રાચીન શિખરો પર આ સૂર્યના જે પ્રેમ રૂપી કિરણો પડે છે. And the Himalayas queen calm and serene. તો કાંચનજંગા માટે એક એડજેક્ટિવ વિશેષણ વપરાયું છે, હિમાલયાસ ક્વીન, એટલે હિમાલયની રાણી. બીજા 2 વિશેષણ વપરાય છે એના માટે. કેવી છે હિમાલય? કામ એન્ડ serene, શાંત અને ધીર ગંભીર છે. કામ એટલે શાંત અને serene એટલે ધીર ગંભીર. Returns the heavens greeting, અને સ્વર્ગના જે અભિવાદનનો પ્રતિભાવ આપે છે. પોતાના ઉપર સૂર્યના કિરણો પડે છે, અને એ જે કિરણો પડે છે એ સ્વર્ગનું જે અભિવાદન છે એ સ્વીકારે છે. ક્વેશ્ચન્સ આપે છે મિત્રો અહીંયા. Which word from upon the summit hoary does the peak means? અહીંયા અવતંચિહ્નો તમને એક વાક્ય આપેલું છે. શું છે? upon the summit hoary. આની અંદર એક શબ્દ છે જેનો અર્થ પીક થાય છે. પીક શબ્દ તો સમિટ્સ. શું છે? સમિટ્સ. સમિટ્સ માટે એટલે કે પીક શબ્દ નો અર્થ સમિટ્સ છે. આપણે તો આ વાક્યમાં જો અવતંચિહ્નો વાળા વાક્ય upon the summit hoary does the peak means, એટલે આ વાક્યની અંદર એક શબ્દ છે જેનો અર્થ પીક થાય છે. શું તો સમિટ્સ. What is Kanchenjunga called? કાંચનજંગા કે શું કહે છે અહીંયા? તો Kanchenjunga is called the Himalayas queen. How is it? Describe it. એનું વર્ણન કરો. Which adjectives are used for Himalayas queen? હિમાલયની રાણી માટે કયા વિશેષણનો ઉપયોગ છે? તો how is it? તો it is calm and serene. It is calm and serene. મિત્રો ધ્યાન આપજો ક્વેશ્ચનમાં.
આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાના છે બધા મિત્રો. તમારે જે ગ્લોસરી આગળ આપણે જોઈ ન્યુ વર્ડ્સ જોયા, સિનોનિમ જોયા, એ લખવાના. જે રીતે આપણે ક્લાસમાં હોમવર્ક કરતા એ હોમવર્ક કરવાનું છે મિત્રો. ઓકે, હવે આગળનો જે સ્ટાન્જા જોઈએ આપણે શું કહે છે? In robe of white bath in golden light. આ હિમાલયની રાણી એક લાંબો સફેદ જબ્બો ડગલો પહેર્યો. એટલે કેવો છે? સ્નો રૂપી એટલે બરફ રૂપી લાંબો ડગલો પહેર્યો છે. bath in golden light અને સ્વર્ણ પ્રકાશમાં સ્નાન કરે. સુવર્ણ પ્રકાશ સોના રૂપી જે કિરણો સૂર્યના પડે છે એ કિરણોથી એ સ્નાન કરી રહી છે. where earth and skies are meeting. જ્યાં ધરતી અને આકાશ વચ્ચે ક્ષિતિજની અંદર આ હિમાલયની રાણી ઊભી છે અને દૂરથી એવી લાગે છે કે લાંબો ડગલો જબ્બો પહેર્યો હોય તે બરફથી છવાયેલા શિખરો એના અને એના ઉપર સૂર્યના કિરણો પડશે એટલે સ્વર્ણ રૂપી એટલે સોના રૂપી લાગે છે. તો ક્ષિતિજમાં હિમાલયની રાણી દેખાય છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ એટલે સવારના જે ઝાકર બિંદુઓ છે એન્ડ મેલો હ્યુઝ એટલે ભીનું પોતવાળા જે રંગ છટાઓ છે paint her cheeks with fairy fingers. તો જે સવારના જે ઝાકર બિંદુઓ છે, સવારની જે ભીનું પોત છે, જે રંગ છટાઓ છે એ પરિરૂપી આંગળીઓથી ના ગાલને રંગે છે. હિમાલયની રાણીના જે ચીક્સ છે એને કોણ રંગે છે? Morning dews and mellow hues with her fairy fingers. Here the figure of speech. અહીંયા એક બે અલંકારનો ઉપયોગ થયો છે. એટલે કહેવાય પર્સોનિફિકેશન. જે નિર્જીવની અંદર સજીવ જેવું એક ફિલિંગ્સ લાવવું એટલે પર્સોનિફિકેશન કહેવાય છે. ફિગર ઓફ સ્પીચ નો ઉપયોગ કરવામાં આવે છે. આખા કાવ્યની અંદર એવું જ છે. ફિગર ઓફ સ્પીચ કહીએ કે which figure of speech is used in this poem. તો પર્સોનિફિકેશન મૂર્તિમંત કરવું એટલે જીવંત કરવું. તો આ કાવ્યને જીવંત કરવામાં આવ્યું છે. where over the rills એટલે ઝરણાઓ ને પેલે પાર and the sun kiss the hills the love light gently lingers. જ્યાં સવારનો પ્રેમ રૂપી જે પ્રકાશ ઝરૂંબે છે એવા જે કાંચનજંગાના શિખરો છે એને સવારના કિરણો ચુંબન કરે છે. ઝરણાને પેલે પાર અને ઊંચું શિખરો છે, ઊંચા શિખરો ઉપર જે સૂર્યના સવારના કિરણો જે ઝરૂંબે છે તે એને કિસ કરે છે. which words attack dress from in robe of white. એક અવતંજનો વાક્ય આપ્યું છે robe of white. આની અંદર એક શબ્દ છે જેનો મતલબ થાય અટાયર અથવા ડ્રેસ. તો શું છે? રોબ્સ. રોબ્સ એટલે લાંબો ઝબલો, ડગલો કહેવાય છે, એક રિચ્યુઅલ ડ્રેસ કહેવાય. તો અટાયર શબ્દ તો ડ્રેસ માટે શું છે? રોબ્સ. how does it look at horizon? આ હિમાલયની રાણી ક્ષિતિજમાં કેવી લાગે છે? like wearing a robe and bath in sunlight, golden light. એવું લાગે છે કે જાણે ક્ષિતિજની અંદર હિમાલયની રાણી જાણે લાંબો ડગલો જબ્બો પહેર્યો હોય અને સવારના જે સોનારૂપી કિરણોથી સ્નાન કરી રહી હોય. તો it look like wearing a robe and bathing in a golden light. who paints the cheeks how? એના ગાલને કોણ રંગે છે? તો morning dews and mellow hues with how? એ કહે છે બીજો ક્વેશ્ચન એની અંદર આપે છે how કેવી રીતે? with fairy fingers. with fairy fingers. તો morning dews and mellow hues paints her cheeks with fairy fingers. why it is called love light? કેમ પ્રેમ રૂપી પ્રકાશ કરે છે મિત્રો? તો it is called love light because the morning light, morning sun rays are very tender and soft like love. So they are called love light. Next stanza મિત્રો. and the breaking day તૂટતો દિવસ નહીં, ઉગતો દિવસ, sends the first faint ray of love's undying fountains. તો જે અહીંયા કીધું કે સવારનો જે ઉગતો દિવસ છે એ ઉગતા દિવસની સાથે સૂર્ય એક એવું ઝાંખું કિરણ મોકલે છે. કેવું કે send the first faint ray, સવારનું પહેલું ઝાંખું કિરણ મોકલે કે of love's undying fountains. એટલે જે અમર છે એવું ફુવારાના જે પ્રેમના ઝરણા જેવું.
પ્રેમના ફુવારા જેવું, પ્રેમના ફુવારો, જે પ્રેમનો ફુવારો જે અનડાઈન છે, અમર છે, એવું જ એક સૂર્ય પહેલું કિરણ સવારે મોકલે છે, એકદમ ઝાંખું છે. while the hearts feel the thrills, આ બધું દ્રશ્ય જોઈને હૃદય કેવું ફીલ કરે છે? રોમાંચ અનુભવે છે, હે ને? while the heart feels the thrills, આ બધું દ્રશ્ય સવારનું કાંચનજંગાનું જોઈ જે એટમોસ્ફિયર છે ત્યાંનું એકદમ રોમાંટિક છે. એટલે જે હાર્ટ છે એ કેવું થ્રિલ છે, ફીલિંગ જેવી અનુભવે છે, એટલે રોમાંચક છે. કે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને એ પહાડોમાંથી જે આવતા અવાજો, એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને એ સવારમાં જે આવતા જે અવાજ છે, વોઇસ છે, અને જે આત્મા છે એ આત્મા ત્યાં ઘર કરી જાય છે, માઉન્ટેન ની અંદર ડ્વેલ્સ કરી જાય છે, રહી જાય છે. અહીંયા કાંચનજંગાના જે છેલ્લે સ્ટંજનની અંદર એવું વર્ણન કર્યું છે મિત્રો કે જે ત્યાંથી સંભળાતા અવાજ છે અને જે આત્મા છે એ આત્મા એમ કે અહીંયા પહાડોમાં રોકાઈ જવાનું મન કરે છે. હાઉ ડઝ ધ હાર્ટ ફીલ? હાર્ટ અહીંયા કેવું ફીલ કરે છે? તો the heart feels thrills. The heart feels make the pair of all rhyming words. આમાં જેટલી પણ રાઇમિંગ જે પેર સાથે તમારે બનાવવાનું છે, ધારો કે ફોર એક્ઝામ્પલ feels, thrills, feels અને thrills છે. પછી fountain, mountain, અહીંયા માઉન્ટેન આપેલું છે મિત્રો. તો જેટલા પણ સ્ટેન્જાની અંદર ફાઉન્ટેન માઉન્ટેનની જે બનતી હોય, ફીલ્સ અને થ્રિલ્સની જે બનતી હોય, હા, તો આવી તમારે પેર્સ બનાવવાની છે. તો મિત્રો આઈ થિંક કે તમને હવે કાર્ય ક્લિયર થયું હશે, મજા આવી હશે. તો મિત્રો જ્યારે વિડીયો જો, ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. Your like, share and subscribe inspire me to make more likeable videos for you. Okay મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે યુનિટ 2 માં મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા ગુડ બાય. બાય બાય.